ऐश्वर्या बेटा जा तू गौमूत्र छाटी आव। संस्कृति तू पण जा आनी साथे। हाँ बधे छाटजो। हाँ नहीं मारो मारी बात। तमने तो आम पर पारका लोको पर ज विश्वास छे ने। हरे कृष्ण 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 हरे कृष्ण। हे द्वारकाधीश, મને તમારા પર વિશ્વાસ છે। આ ઘર તમારું છે। આ ઘરમાં તમે બિરાજો છો। તમારી હાજરીમાં જો દાનવ પણ ન ટક્યા હોય તો તમારા ઘરમાં કેવી રીતે કોઈ આત્મા આવે? બધાના મનમાં આ જે ડર છે એનો જવાબ હવે દ્વારકાધીશ તમારે આપવાનો છે। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। संस्कृति शू तने तने खरेखर लागे छे के अपना घर में कोईनो कोईनो आत्मा छे? सहेज पण नहीं ऐश्वर्या, आत्मा जेवुं कई ना होय। પછી તું જ કે નાસ્તામાં પાડ એવું બધું કોણ નાખે? હરે કૃષ્ણ। नो क्लू। જો મને તો લાગે છે કે આ ઘરમાં પાક્કું પાક્કું કોઈ તો છે। અરે આપણે ઘરની પાછળ તો ગૌમૂત્ર નાખવાનું ભૂલી ગયા। તું તું ચલ, નહીતર ત્યાં કોઈ આવી જશે તો ચલ ચલ તું ચલ। हरे कृष्ण 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 हरे कृष्ण। आ बोन अहिया छे, which means it's quite possible कोई विंडो माथी आ बोन उपमाમાં નાખ્યા હોય। આ બધું કોઈ જાણી જોઈને અમને ડરાવવા માટે કરી રહ્યું છે કે ખરેખર ગગન મહેલમાં ભૂત છે? થેન્ક યુ વેરી મચ। તમે તમારા દીકરાના મેરેજ માટે સંસ્કૃતિ સિલેક્ટ કરી, સોરી અમારી કંપની સિલેક્ટ કરી। જો વાત એમ છે કે અમે શાંતિથી મેરેજ માણવા માંગીએ છીએ અને તમે ખર્ચાનું ટેન્શન લેતા જ નહીં। અરે મારા સાહેબ, ખર્ચાની ચિંતા તમે નહીં કરતા। જો અમારી કંપનીની એક પોલિસી છે, અમે ક્લાયન્ટના પૈસા અમારા પૈસા સમજીને વાપરીએ તો શું ખોટો ખર્ચો જ ન થાય। ને તમે જોજો આમ ઓછામાં ઓછા ખર્ચામાં તમારા એવા લગ્ન એટલે કે તમારા દીકરાના એવા મેરેજીસ કરાવશું ને કે આખું આમ દ્વારકા વાવા કરશે। બસ અમારે એટલું જ જોઈએ છે। હા, અત્યારે ટોકનના 25,000 છે અને બાકી તમે એસ્ટિમેટ આપો એટલે આગળનું એડવાન્સ તમને કરી દઉં। ચલો તો અમે રજા લઈએ। હા હા, જય દ્વારકા, જય દ્વારકાધીશ। થેન્ક યુ સાહેબ, જય દ્વારકાધીશ। થેન્ક યુ સો મચ દ્વારકાધીશ। મેડમ
મેડમ તમે ક્યારે આવ્યા? મેડમ મેડમ પેલી કમાણી થઈ ગઈ. પડી જઈશ કેશવ. સોરી મેડમ સોરી. ઉત્સાહમાં તમને આમ તેડી લીધા. સોરી આમ સાચેમાં સોરી. મેં જોયું કેશવ, યુ ગોટ યોર ફર્સ્ટ ઇન્કમ. હા જોજો તમે મેડમ હવે આ મેરેજ ને હું એવા બનાવીશ કે આખું દ્વારકા માતું કરશે ને પૂછશે કે આવું ઓર્ગેનાઇઝ કોણે કર્યું હતું પણ કેવું પણ મેરેજીસમાં કેટલા બધા કામ હોય કા. પેલા બ્રાહ્મણ ગોતો, પછી ડેકોરેશન, પછી મંડપ ને જુદા જુદા ફંક્શનમાં કેટરિંગનું જોવાનું, સંગીત સંધ્યા, પછી આ પીઠી સાંજી ને પછી લગ્ન ને લગ્નમાં કેટલી બધી વિધિઓ હોય કા. ને બધી વિધિમાં આમ જુદી જુદી તૈયારીઓ કરવી પડે. ઓ માય કૃષ્ણા, બહુ બધા કામ છે ને આ બધા કામ પાછા ક્લાયન્ટને પસંદ આવે એવી રીતે કરવાના. મેડમ એક મિનિટ હું પહેલા ઓલા ફૂડ વાળાનું મેન્યુ મંગાવી લઉં એનું ટેસ્ટિંગ કરવાનું છે ને. ફૂડ મારે કેશવનું ફોકસ ડાયવર્ટ ન કરવું જોઈએ. કેશવ ભલે એના કામ પર ધ્યાન આપે, એ જ બેસ્ટ છે. યસ. હલો જય દ્વારકાધીશ, કેશવ બોલું છું. હા જો મને એક હમણાં ઓર્ડર મળ્યો છે તો બધા ફંક્શનમાં તમારું જ આમ કેટરિંગનું કરવાનું છે. હા એ તો તમે કોઈને આમ ટેસ્ટિંગ માટે અહીંયા મોકલાવી દેજો જમવાનું બધું ને પછી આપણે બેસીને આ પર પ્લેટ્સનું જોઈ લેશું હિસાબ કિતાબ. હા ઓકે ચાલો જય દ્વારકાધીશ. હા આમ બોલતા થાકી જાવ એટલા બધા કામ છે. મેડમ મારાથી થઈ તો જશે ને? યસ કેશવ, થશે. તમે જે ડિસાઈડ કરો છો એ કરો જ છો તો આ પણ થઈ જશે. એન્ડ યા, કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ ઓલ ધ બેસ્ટ ઇન એડવાન્સ. થેન્ક યુ મેડમ. અરે તને ખબર છે ગગન મહેલમાં ચુડેલ છે? ચુડેલ. શું વાત કરો છો? હા, એ લોકોને રહેવું ભારે પડી ગયું છે. હે, તું કોઈને કહેતી નહીં. હા. અરે ગીતાબેન, આ બાજુ ક્યાં જાઓ છો? ત્યાં તો ચૂડેલો વાસશે. અરે ત્યાં કોઈને કહેતા નહીં હો તમે. અરે આ બાજુ ક્યાં જાઓ છો? આ બાજુ ચલો. અરે આમ ક્યાં જાઓ છો? તું તો ચૂડેલો વાસશે. તું શું આવી વાત કરસ? અરે સાચું કહું છું, ખોટું નથી કહેતી. ત્યાં કચરા પોતું કરે જોશનાએ મને કીધું. ના પણ માન્યામાં તો નથી આવતું. અરે સાવ સાચું. ગગન મહેલમાં જે કામવાળી કામ કરે છે ને, એણે એની બેનપણીને કીધું અને એની બેનપણીએ મને કીધું કે ગગન મહેલમાં રાત્રે ચુડેલ ફરે છે. અરે જગદીશભાઈ, એવી કોઈ વાત નથી. તમે માનો મારી વાત, આ બધું ખોટું છે. જો ગુરુભાઈ, મેં જે સાંભળ્યું એ તમને કહી દીધું. બાકી આખી સોસાયટીમાં આ વાત ફેલાઈ ગઈ છે. અરે હવે તો નાના છોકરાઓને આ બાજુ રમવા આવવાની પણ લોકોએ મનાઈ કરી દીધી છે. હા સાચું કહું છું તમને. બાકી જો લોકો બોલે છે તો હવે ભૂતની વાત હવામાં તો ન હોય ને. અરે કાગનું બેસવું ને ડાળનું પડવું. ગગન મહેલમાં દ્વારકાધીશનો વાસ છે અને જ્યાં જગતના તારણહાર બેઠા હોય ત્યાં અગોચર શું કામ ફરકે? પણ બા, જો જગદીશભાઈ, હું તમને એક વિનંતી કરું છું. આધાર વિના આ વાત આગળ ન વધે એનું ધ્યાન તમારે રાખવાનું છે. પણ બા, ધ્યાન તો ત્યારે રાખવાનું હોય જ્યારે વાતની કોઈને ખબર ન હોય. બાકી આ વાત તો આખી સોસાયટીમાં બધાને ખબર પડી ગઈ છે. અરે હું તો તમારા ઘરે પણ આવ્યો, બાકી લોકો તો તમારા ઘરની સામે જોતા પણ બીએ છે.
જોઈ લ્યો તમે, બાકી સારું હોય એ તમારું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બા 2 દિવસમાં વાત બધે ફેલાઈ ગઈ. હા તે ફેલાય જ ને. સૂરજ અને સત્ય બે સરખા, ક્યાંય સંતાય નહીં. ભાભી જુઓ, હવે તો ગામના એ આવીને કે છે, હવે તો મારું માનો. શું માનું હું તમારું? અરે બોલાવો ભુવાને, તાંત્રિકને, વિધિ કરાવો. આવડા મોટા ઘરમાં જ્યાં દ્વારકાધીશ હોય ત્યાં ભુવાઓ અને તાંત્રિકોનું શું કામ? ના છાયા, આ ઘરમાં આવી કોઈ વિધિ નહીં થાય. આ ઘર મારા ભાઈનું ઘર પણ છે ભાભી. હું બોલાવીશ, તાંત્રિક આવશે અને હું કોઈના બાપનું એ નહીં સાંભળું. ક્યારનો ગોતી રહ્યો છું, ક્યાંક તો મળી જાય, ક્યાંક તો દેખાઈ જાય. બસ ભાઈ, અહીંયા રોકો. ઇડિયટ. ઇન્ડિયામાં કોઈને ટ્રાફિક સેન્સ જ નથી. ઓ ભાઈ, શું આ આપ્યું છે ને? અચાનક બ્રેક મારો એ પહેલા જોઈ તો લો પાછળથી કોઈ આવે છે કે નહીં. સોરી ભૂલ થઈ ગઈ. અરે શું સોરી, શું ભૂલ થઈ ગઈ? કોઈનો જીવ જશે ને ત્યારે કહી નહીં શકો સોરી ભૂલ થઈ ગઈ. શું જોવો છો, હવે નીકળો. ઓમ વિચે વિચારમ નમઃ. આવી ગયા, આવી ગયા. બાબા, પ્રણામ બાબા. મેં જ તમને આવવાનું કેવડાવ્યું હતું. આવો. મમ્મી, આ કોણ છે? ભાઈ, બાએ ના પાડી હતી ને, તો પછી તમે આમને કેમ બોલાવ્યા? આ તારી બાના ઘર પહેલા મારા ભાઈનું પણ ઘર છે. અરે પણ આમાં ક્યાંક લેવાના દેવા ના થઈ જાય આપણને. હજી શું બાકી છે? હા, કોકનો ઘરમાં જીવ જાય પછી જાગવાનું. ઓમ વિચ્છે વિચ્છારમ નમઃ. આવી આવી બાબા. શું થયું બાબા? કબજો છે, હા? આખા ઘર પર કબજો છે. જીવ લેવા આવી છે. એણે એનું કામ ચાલુ કરી દીધું છે. ખતમ કરી નાખશે બધાને, કોઈને પણ નહીં છોડે. ઓમ વિચ્છે વિચ્છારમ નમઃ.
બેના, ઓ બેના, બેના, હું થયું? બેના તને કઈ ખબર પડી કે નહીં? ના તો તું પાડ. બેના ગગન મહેલની વાત ખબર પડી કે નહીં? કેમ? ન્યાની ચૂડેલ તને ગમી ગઈ? બેના, બેના તને કેવી રીતે ખબર? એ જે કૂતરા જેવા કાન ને બાજ જેવી નજર સાથે પોતાના દુશ્મનો પર ધ્યાન રાખે ને એનું નામ જસુમતી. એમ જો પણ બેના અત્યારે ગગન મહેલની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાંના આજુબાજુ વાળાએ ઘર ખાલી કરીને ભાગવા માંડ્યા છે. ઓ એ દયા તો મને સૂર્યાબાની આવે છે. હે અચ્છા, એ તો પોતાના ઘરને મંદિર સમજતા હતા. હે પણ હવે એમના એ મંદિરમાં ત્યાં બધી ચૂડેલો બેસીને ચોવટ કરે જ અને ત્યાં ભૂતો ભાંગડા કરે જ, ભાંગડા નાનકા. એ સૂર્યાડીનો ગગન મહેલ ભૂતિયા મહેલ બની ગયો. જોજે એ સૂર્યાડી કેવી ઊભી પૂછડીએ ભાગે છે. હા પણ બેના આ ગગન મહેલ ખાલી થઈ ગયા પછી શું? જ્યાં ચુડેલનો વાસ હોય એવી જગ્યા ઓલો અર્જણનો પાર્ટનર લેશે કે? એ નાનકા ઈ જ તો ફરક છે ને તારા ને મારામાં. એ જરાક પાણી ભરાય ને એટલે તું સીધો અંદર ડૂબી જાય અને હું આમ સળસળાટ તરી જાઉં અંદર. એમ જો ને બેના કઈ સમજાણું નહીં. ઓહ, તને સમજાય તો તારા ને મારામાં ફરક હું? હે આમાં હા વાહ બેના વાહ, કેવું પડે બાકી હો તારું તો. તારા ચરણ ક્યાં છે? આઈ રે ઢોળાઈ જા. બસ આ જ રીતે ગગન મેલે ઢોળાઈ જશે ને સપાટ જગ્યા. તારે જવું પડશે. તારે હવે આ ઘર ખાલી કરવું પડશે. શું તું અહીંયા વર્ષોથી રહે છે? બાબા 2 દિવસ પહેલા તો આવું કંઈ નહોતું. આ તો 2 દિવસથી શરૂ થયું છે. અમારા ઘરમાં એવું કંઈ નથી. આ આત્મા અહીંયા 100 વર્ષથી રહે છે. એની 100 વર્ષની કેદ ફક્ત 2 દિવસ પહેલા પૂરી થઈ છે. 100 વર્ષ? એ હવે આઝાદ છે. એને ભૂખ લાગી છે. એને ભોજન જોઈએ છે. એ પહેલા પ્રાણી ખાશે. ખાશે નહીં બાબા, ખાઈ ગઈ. બિલાડી હતી. હવે માણસનો વારો. પ્લીઝ પ્લીઝ સ્ટોપ ઇટ. બધાને ડરાવવાનું બંધ કરો. એ મૂર્ખ છોકરી, આ પાખંડ નથી. તું ચૂપ રે. તું જા, તારું કામ કર. અમને અમારું કામ કરવા દે. ફૈબા, આ જે કઈ છે એવું કઈ નથી. અહીંયા કોઈ આત્મા નથી ફૈબા. પ્લીઝ ટ્રસ્ટ મી. છે, અહીંયા આત્મા છે. આ જગ્યાએ પહેલા એક મહેલ હતો. એમાં એક નર્તકી હતી જેનું ખૂન થયું. એને આ જગ્યાએ દાટી દીધી. મર્યા પછી એ ચુડેલ બની. એને રાજ પુરોહિતે 100 વર્ષ માટે બાટલીમાં કેદ કરી. હવે એની કેદ પૂરી થઈ અને એ બહાર આવી છે અને એને આ પોતાનું ઘર પાછું જોઈએ છે. હવે રોજ પોતાના પરચા દેખાડશે અને પોતાની હાજરી પુરાવશે.
જો તમે લોકોએ લોહી હાડકા જોઈ લીધા તો સમજી જજો કે હવે એ તમારું લોહી પીશે.